जय गुरु की देव श्याम जी भाई, जय श्री राम, जय संकट मोचन हनुमान जी महाराज। हनुमान चालीसा में આજની છોપાઈ છે, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। भगवान श्री राम ने तपस्वी केम कहा? भगवान श्री राम शू क्यारे जंगल में तप करवा गया था? अपने एवा प्रश्नो ऊभा थाय कि भगवाने क्यारे तप तो कर्युं नथी अने तप तो मोटा मोटा मुनिओ करता होय। तो भगवान श्री राम ने तुलसीदास जी महाराजे तपस्वी केम कहा कि सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। कि बधा उपर तप, बधामां सर्वोपरि तप कोई होय, श्रेष्ठ तप कर्युं होय, सौथी वधारे कोई तप कर्युं होय। तपशील राजाओमां सौथी वधारे कोई तप कर्युं होय, कोई तपस्या करी होय कोई, तो भगवान श्री राम है, राजा राम है। राजा रामे तपस्या करी छे कि सब पर राम तपस्वी राजा। तपना आम तो घणा बधा अर्थ थता होय छे अने खास करीने त्रण प्रकारना अर्थ तप होय छे, तामस तप, राजस तप अने सात्विक तप। तामस तप कोईનું બગાડવા માટે કરવામાં આવે છે, કોઈનો વિધ્વંસ કરવા માટે કરવામાં આવે છે, કોઈ ખોટી શક્તિઓ મેળવવા માટે કરવામાં આવે છે। અઘોરીઓ છે, આ છે તે છે, કોઈ સ્મશાનોની અંદર સિદ્ધિઓ હાંસલ કરવા માટે, કે જે કોઈ પોતાનો અહમ સંતોષવા માટે, લોકોને ડરાવવા માટે, બીજાનું બગાડવા માટે જે કરવામાં આવે છે અને સાથે સાથે એનું પણ બગડે છે, એને તામસ તપ કહેવાય છે। અને રાજસ તપ જે કંઈક મેળવવા માટે પછી કોઈને આપવું પડે તો પણ એ મંજૂર છે, જે વ્યવહારની રીતે જે કંઈ મેળવવા માટે કરવામાં આવે છે એને રાજસ તપ કહેવાય છે। અને સાત્વિક તપ કે જે પરમાર્થ અર્થે કરવામાં આવે છે, બીજાના કલ્યાણ અર્થે કરવામાં આવે છે, સમષ્ટિ માટે કરવામાં આવે છે, એને સાત્વિક તપ કહેવાયું છે। તો આપણે આજે સમજશું કે તપ ખરેખર સાચા અર્થમાં તપ કોને કહેવાય। અને સંત તુલસીદાસજીએ ભગવાન શ્રી રામ પ્રત્યે તપસ્વી રાજા એમ કેમ કહ્યું? કે ભગવાન રામ રાજા તો છે, રાજા થયા અયોધ્યાના, પણ સબ પર રામ તપસ્વી રાજા, બધા કરતા વધારે તપસ્વી હોય તો એ રામ રાજા રામ છે। તો આપણે આજ સમજવાની કોશિશ કરીએ। તો તપ અને બીજો એક એનું નામ છે, શબ્દનું નામ છે તાપ। બંને એક જ સિક્કાની બે બાજુ છે। જેવી રીતે ચૂલાની અંદર તાપ હોય તો એ આખા ઘરની પકાવીને અનાજ, રોટી પકાવીને, અનાજ પકાવીને, રસોઈ બનાવીને બધાની સુધા તૃપ્ત કરે છે। એ જ તાપ જો ચૂલાની બહાર નીકળી જાય તો એ લોકોને દજાડે છે। એવી રીતે તપની પણ બે, તપ અને તાપ એ એક સિક્કાની બે બાજુ છે। જો તાપ સમજાય તો જ તપ સમજાય। જો શિયાળાની અંદર કોઈ લાકડા ભેગા કરીને આગ લગાડવામાં આવે થોડી, તો એનાથી તાપી શકાય છે। એ જ એટલા જ લાકડા, એટલી જ દૂરી સાથે ઉનાળાની બપોરે જો જગાવવામાં આવે તો એ તાપ આપે છે। પેલું તાપવામાં કામમાં આવે છે કે તપે છે, શરીર તપે એટલે મજા આવે છે, અને આ શરીર બાળે છે। એમ તપમાં અને તાપમાં આટલો જ તફાવત છે।
જેને જે કોઈ કાર્ય, જે કોઈ કષ્ટ સ્વેચ્છાએ પોતાની, પરિવારની માટે, ભવિષ્ય માટે, પરોપકાર અર્થે, સમષ્ટિ અર્થે, સૃષ્ટિ અર્થે, પરમાર્થ અર્થે જે કાંઈ કષ્ટ સ્વીકારીને સ્વેચ્છાએ સહન કરવામાં આવે છે, વેઠવામાં આવે છે, એને તપ કહેવાય છે. જે કોઈ કાર્ય, ઘણી વખત આપણે કહેતા હોય ને કે ભાઈ ફલાણા ભાઈ છે, અત્યારે તો યુગ સારો છે પણ પહેલાં બહુ પરિશ્રમ કરવો. તે લોકો કામ ઉપર જતા તો 16 કલાક, 18 કલાક. અમે તો અમદાવાદમાં રહેલા એટલે અમદાવાદમાં એ વખતે મિલોનો જમાનો કાપડની, તો એક પાળી 8 કલાકની હોય તો ઘણા લોકો 2 પાળી કરે, 16 કલાક કામ કરે. એટલે ડબલ પગાર આવે. ડબલ પગાર આવે એટલે એક પગાર વધે, નહીં તો એક પગાર આવે તો એમાંથી તો ઘર ચાલે. તો એવી રીતે 2 પૈસા એને ભેગા થાય. પછી ઘણા એટલી બધી મહેનત કરી હોય કે અમારે એક મિત્રના પપ્પા જીવરાજ બાપા હતા. હવે એ એવું કહેતા કે ભાઈ અમે 6 વર્ષ સુધી સૂરજ નહોતો જોયો. સવારમાં 5 વાગ્યામાં નીકળી જાય નોકરી ઉપર, રાત્રે 10 વાગે આવે. હવે એ કંપનીમાં કામ કરતા હોય તો સૂરજ ક્યાં જોવાનો આવે, રજા આવે નહીં. તો એણે જે મિલકત બનાવી હોય, એ જે પોતાની પદ પર પહોંચ્યા હોય કોઈ પણ માણસ સતત મહેનત કરીને, તો એને આપણે કહીએ છીએ કે ભાઈ આટલા વર્ષની તપસ્યા છે ત્યારે એણે આટલું ભેગું કર્યું છે, ત્યારે એણે આટલા મકાનો બનાવ્યા છે, આટલા વર્ષ સુધી એણે રાજકારણમાં તપસ્યા કરી ત્યારે આજે એને ટિકિટ મળી છે, આટલા વર્ષ સુધી સમાજ સેવા કરી કે આ ફલાણે ગમે એ તપસ્યા કરી કે ભાઈ આટલા વર્ષની તપસ્યાનું ફળ છે. તો એને કહે છે તપસ્યા, કે જે સ્વેચ્છાએ, લોકાર્થે અને નીતિમત્તાથી વેઠેલું કષ્ટ એને તપસ્યા કહેવાય છે, એને તપ કહેવાય છે. એ જ કષ્ટ પોતાને કરવું નથી અને જબરજસ્તી કરવું પડે છે. શરીરથી થાય ને એમ નથી અને જબરજસ્તીથી કરવું પડે છે, અથવા તો એને કરવું જ નથી, એને દાનત જ નથી અને કરવું પડે એમ તો છે જ. અમુક જવાબદારીઓ છે, અમુક ફરજો પાડવામાં આવે છે. તો એ કષ્ટ એના માટે તાપ બની જાય છે અને અંતમાં એનું ફળ, પરિણામ સારું નથી આવતું, કેમ કે સ્વેચ્છાએ કરેલું નથી, જબરજસ્તીથી કરવામાં આવ્યું છે. એટલે એનું ફળ પણ એવું જ મળશે, કેમ કે અંત સુધીમાં તો પોતાના સ્વભાવના હિસાબે એ બધું જ બગડી જશે. એટલે તાપમાં અને તપમાં આ ફેર છે. અને ભગવાન શ્રી રામે જે પોતાના જીવનમાં તપ કર્યું છે, પોતાની સ્વાર્થ માટે, પોતાના અંગત જીવન માટે, પોતાના શરીર માટે, પોતાની મનની ઈચ્છાઓ માટે એક પણ કાર્ય નથી કર્યું. જે કાંઈ કાર્યો કર્યા છે એ ફક્ત ને ફક્ત પરમાર્થ અર્થે કર્યા છે. અને એટલે જ એના કાર્યોને તપસ્યા કહેવાય છે. કે એણે પિતાના કહેવાથી મુનિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે ગયા. એ જંગલમાં કષ્ટો વેઠ્યા, રાક્ષસોને માર્યા, મારીશને ફંગોળ્યું, સુબાહુનો વધ કર્યો, તાડકાને ઢાળી. એ પરમાર્થ અર્થે વિશ્વામિત્ર માટે અને વિશ્વ માટે એમણે કષ્ટ વેઠ્યું. એટલે એને તપસ્યા કહેવાય છે, તપ કહેવાય છે. તપ માટે જરૂરી નથી કે જંગલમાં જઈને 2 આંખો વીંચીને હાથની મુદ્રિકાઓ આમ રાખીને બેસી જઈએ તો થતું હશે,
પણ એ વાસ્તવિક નથી. અને આપણે જે કંઈ સત્સંગ કરીએ છીએ, જે કંઈ કોઈ પણ વિષયને લઈને, તો આપણે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે ગ્રાઉન્ડ, આપણે કહે છે ને કે જમીન ઉપર લૌકિક રીતે શું કામમાં આવે એમ છે, અને લૌકિક રીતે ઉપયોગમાં આવે એવી વસ્તુ, અને એ કેવી રીતે એની સાથે જોડાણ છે. અને સીધી વાત છે, કોઈ પણ પુરાણ, કોઈ પણ સંતવાણી એની રચના થઈ હોય તો સામાન્ય લોકોને સમજવા માટે જ થઈ હોય, સામાન્ય લોકોના જીવન, અજ્ઞાનીઓને જ્ઞાન તરફ લઈ જવા માટે જ થઈ હોય. દરેક કાર્ય કરતાં કરતાં, કર્મ કરતાં ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી અને મોક્ષ સુધી પોતાના સ્વભાવ અનુસાર, કોઈ પણ સ્વભાવ હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણનો હોય, વૈશ્યનો હોય કે શૂદ્રનો હોય, કોઈ પણ સ્વભાવ હોય, એ સ્વભાવની સાથે રહીને કર્મ કરતાં મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય એ તરફ જ આપણે આગળ વધીએ છીએ. તો પછી ભગવાન શ્રી રામે પિતાના વચન અર્થે, માતાની શાંતિ અર્થે વનગમન સ્વીકાર. અહલ્યાને તારી મહારાજ જનકનો શોક હર્યો, બધું જ પરમાર્થ અર્થે. હા, પરમાર્થ કરતાં જે ફળની પ્રાપ્તિ થાય છે એ તો થાય જ છે. પછી વનમાં ગયા, સુગ્રીવની મિત્રતા કરી. સીતાનું હરણ થયું તો સીતાની શોધ માટે નીકળ્યા. સુગ્રીવની મિત્રતા કરી. એ ચાહત, એ ઈચ્છત તો વાલીની મિત્રતા કરી શકે. જો તેને સત્યનો સાથ નું વિચાર્યું ન હોત અને પોતાની પત્નીને ઝડપથી કેમ પાછી લાવવી એટલો જ વિચાર આવ્યો હોત તો એ વાલી સાથે મિત્રતા કરે. વાલી એક છલાંગ મારીને રાવણ સહિત સીતાને લઈ આવત. કેમ કે આમાં રાવણને 6 મહિના સુધી એને કાખમાં રાખ્યો હતો, બગલમાં રાખ્યો હતો. તો એના માટે મોટી વાત નહોતી. કદાચ વાલીનું નામ સાંભળીને રાવણ સીતાને પારત મૂકી જાય પરત તો પણ નવાય નહીં. એવું કદાચ આપણે વિચારીએ તો પણ ખોટું નથી. પણ રામે સત્યનો સાથ આપ્યો, સુગ્રીવની મિત્રતા કરી. એટલે રામની તપસ્યા છે. ત્યાં સુધી કે રાવણનો વધ કરીને અયોધ્યા આવ્યા, રાજા બન્યા, અને ફક્ત ને ફક્ત પોતાની પ્રજાના આત્મશાંતિ માટે, પ્રજાના મનના કલેશને દૂર કરવા માટે અને પ્રજાની અંદર ખોટી ગેરવર્તણૂક ન થાય એ માટે એક રાજા તરીકે વિશ્વામિત્રે કહ્યું હતું કે રાજા સંન્યાસી જેવો હોવો જોઈએ. જ્યારે રામ ભગવાનને બોધ આપ્યો, શરૂઆતમાં જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો, વનવાસ થયા પહેલા, ત્યારે ગુરુ વશિષ્ઠીએ બોધ આપ્યો હતો કે રાજા સંન્યાસી જેવો હોવો જોઈએ, કે પોતાના માટે રાજાને કશું જ ન હોવું જોઈએ, ફક્ત રૈયત માટે, પ્રજા માટે જેનું જીવન હોવું જોઈએ. તો રૈયતનો વિચાર કરીને પોતાના પ્રાણથી એ પ્યારી, જેના માટે લંકાના રાક્ષસોનો વિધ્વંસ કર્યો, રાવણ જેવા રાક્ષસ સાથે જેણે બાથ ભીડી, જેણે કષ્ટના સમયમાં ભગવાન શ્રી રામના પગલે પગલે જે ચાલી છે, એક એક દુઃખમાં જેને સહકાર આપ્યો છે, એવી પત્નીને ફક્ત ને ફક્ત રાજધર્મ માટે ત્યાગ કર્યો. જે પત્નીને એ વાનરો સાથે દોસ્તી કરીને જંગલ ભટકતા એ જ પત્ની માટે
આખા રાક્ષસ કુળનો નાશ કરી નાખ્યો. એ જ પત્નીને એકદમ સહજતાથી ત્યાગી દે છે, ફક્ત ને ફક્ત પોતાની રૈયત માટે, પોતાના રાજ માટે. એટલે એની તપસ્યા છે, એ બધા કષ્ટ સહન કર્યા છે, એમને નથી થતું. ફક્ત રાજા માટે તપસ્યા બહુ અઘરી છે. સંન્યાસ લીધા પછી તપસ્યા કરીએ તો એમાં કંઈ બહુ અઘરી વાત નથી, એને તો પ્લેટફોર્મ છે. પણ રાજા અને તપસ્યા બહુ અઘરી વાત છે. અને એટલે જ સબ પર રામ તપસ્વી રાજા, અને ભગવાન શ્રી રામમાંથી આપણે બધાએ તપ કરતા શીખવું છે, એમના જીવનમાંથી. એ જ રામનું ભજન છે. આપણે કહીએ ને કે રામ નામનું ભજન તારવાવાળું છે અને તરવાવાળું છે. આ જ ભજન છે. એના જીવનનું એકે એક ડગલું આપણે આપણા જીવનમાં ઉતારીએ. એને જે કષ્ટો વેઠ્યા છે એટલા તો નહીં જ વેઠવા પડે, અને પરિણામમાં મીઠાશ જ હશે. એને જે કાંઈ મળ્યું છે એમાંથી કશું જ નહીં મળે. તમે ભાઈઓ માટે ત્યાગ કરીને બતાવો, તમારી પર ભાઈઓ મરી પડશે. આજનો સમય સરસ છે, પણ આજે આજના રાજાઓ તપસ્વી નથી. આજના રાજાઓ ભોગી છે. આજના રાજાઓ રાવણ જેવા રાક્ષસો છે, જે પોતાનું સારું કેમ થાય ને પોતે સત્તા કેમ ચલાવી શકાય એટલું જ વિચારે છે. અને સત્તા ચલાવવા માટે જેટલું દેખાડા માટે રૈયતનું સારું કરવું પડે એટલું જ કરે છે. એટલે રામ રાજ્ય શક્ય નથી. રામ રાજ્ય માટે બધું જ ત્યાગ કરીને આવવું પડે. ગંગા સતી કે જતી, સતી અને સાબરમતી ત્રણેય જ્યારે સાથે આવશે ત્યારે નકળંગ ન થશે, પછી જ રામ રાજ્યની સ્થાપના થશે. એટલે તપસ્યાનો અર્થ એ છે કે જે સ્વેચ્છાએ પોતાના શરીરને તપાવે, મહેનત કરે, પરિશ્રમ કરે અને પરમાર્થથી સત્યને સાથે રાખીને કરે, એનું નામ તપ. અને નો છૂટકે પરાણે વેઠ કરવી પડે એનું નામ તાપ. એટલે તુલસીદાસજી કહે છે કે જે અને આવા તો કેટલાય રાજાઓ તપસ્વી થઈ ગયા છે કે જેણે લોકોનું સારું કરવા માટે કેટલું બધું કરી નાખ્યું છે, કેટલું બધું ગુમાવી દીધું છે. હરિશ્ચંદ્ર મહારાજ સત્યને માટે રાજ સિંહાસન છોડી દીધું, પણ ભગવાન શ્રી રામે તો પોતાની જવાબદારી નથી છોડી. ફક્ત ને ફક્ત પોતાના મનની ઈચ્છાઓ છોડી છે, પોતાના શરીરને કષ્ટ આપ્યું છે, જે કંઈ પોતાને લગતું હતું એને કષ્ટ આપ્યું છે. એટલે સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. અને तिनके काज सकल तुम साजा, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. તેના માટે હે હનુમાનજી મહારાજ, તમે બધા જ કામ એમના સજાવ્યા છે. તિનકે કાજ સકલ તુમ સાજા, એના બધા જ કાર્યો તમે સંભાળ્યા છે, એના બધા જ કાર્યો તમે સજાવ્યા છે, બધા જ કાર્યોમાં આપે એમને સાથ આપ્યો છે, બધા જ કાર્યો આપે એમના સફળ બનાવ્યા છે. और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. અને બીજા કોઈ પણ મનોરથ જો કોઈ મનમાં લાવે છે, और मनोरथ जो कोई लावे, જે કોઈ આપની ભક્તિ કરે છે, આપની ઉપાસના કરે છે, એના ગમે તેવા મનોરથ હોય, એના સારા મનોરથો હોય,
અને આપણી ઉપાસના કરતા હોય, આપણી ભક્તિ કરતા હોય, એના મનોરથો સારા જ હોય. સોઈ અમિત જીવન ફલ પાવે. તો એ બધા જ સારા મનોરથોનું સારું ફળ પામે છે. અમિતનો અર્થ થાય એક તો સીમિત એટલે થોડું, અને અમિત એટલે અઢળક. કે જે સોઈ અમિત જીવન ફળ પાવે, તે બધા જ ગમે એટલા મનોરથો કર્યા હોય બધાનું ફળ પામે છે. બીજો અમિતનો અર્થ થાય કે જે મનોરથ કર્યો હોય એનું ફળ એવું મળે. અમિત એટલે અમૃત થાય, અમર થાય. એનું ફળ એવું મળે કે જેનો ક્યારેય નાશ ન થાય. બીજા બધા ક્ષણિક ફળ હોય કે થોડો સમય રહે અને પછી જતું. પણ હનુમાનજી આપની ઉપર કૃપા કરે અને આપનો મનોરથ પૂરો કરે, એ મનોરથ પછી પૂરો જ રહે. એમાં પછી કે આજે તમને આશીર્વાદ આપ્યા, તમે ગયા હોય, બીમાર હોય અને જાઓ તો ડૉક્ટર હોય 3 દિવસની ગોળી આપે, સારું થઈ જાય. વળી પાછું 5-6 દિવસ થાય એટલે વળી પાછું શરદી થઈ જાય, પાછો તાવ આવી જાય. એમ નહીં, મારો હનુમાન એક વખત તમને ફળ આપે પછી આજીવન ચાલે. એક વખત તમને સાજા કરી દે, નિરોગી કરી દે તો પછી આજીવન ચાલે. એક વખત તમને મનથી નિર્મળ બનાવી દે પછી તમે આજીવન નિર્મળ રહો. એક વખત તમને રામ નામનો મંત્ર આપી દે પછી તમે આખી જિંદગી એને જપ્યા કરો અને પ્રભુ કૃપા પામ્યા કરો. એટલે કે સોઈ અમિત જીવન ફલ પાવે. આમ આ ચોપાઈ આપણે અહીં પૂરી કરીએ છીએ. અને હવે પછીની ચોપાઈ છે, ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. સંકટ મોચન હનુમાનજી મહારાજ की जय सिया राम, जय गुरु।